આજથી સૂર્યનું શનિના નક્ષત્રમાં ભ્રમણ. ગ્રહોના રાજા સૂર્યનું પુષ્યમાં ગોચર મેષ સહિત આ 9 રાશિના લોકો માટે ખોલશે ભાગ્યના દ્વાર. નવી નોકરી સાથે મળશે પ્રમોશન. મિત્રો, આજે સૂર્ય ભગવાન પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિદેવ છે, જે હાલમાં પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે અને સૂર્યદેવ કર્ક રાશિમાં બિરાજમાન છે. તમામ 9 ગ્રહોમાં સૂર્યને વિશેષ ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેઓ ગ્રહોના રાજા છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય પિતા અને આત્માના કારક જ્યારે નક્ષત્રમાં ફેરફાર કરે છે ત્યારે તે મેષથી લઈ અને મીન રાશિ સુધીની તમામ 12 રાશિઓને અસર કરે છે. સૂર્ય રાશિચક્ર કે જેમાં લગભગ 14 દિવસ પછી નક્ષત્ર બદલે છે. સૂર્યના નક્ષત્રમાં પરિવર્તન ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે. ઉલ્લેખનીય છે કે આ સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં સ્થિત છે. આજે તે આ નક્ષત્ર છોડીને શનિના નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય પુત્રના નક્ષત્રમાં પ્રવેશવાથી કેટલીક રાશિઓને લાભ થશે, જ્યારે અન્ય લોકોને સાવચેત રહેવાની જરૂર છે. તો મિત્રો, ચાલો જાણીએ કે સૂર્યના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કઈ રાશિના જાતકોને વધુ ફાયદો થશે. અતિશુભ નક્ષત્રમાં સૂર્યનું આગમન. દ્રિક પંચાંગ અનુસાર સૂર્ય આજના રોજ રાત્રે 11:21 પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તેઓ 30 ઓગસ્ટ 2024 સુધી રોકાશે. 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નક્ષત્રને અતિશુભ માનવામાં આવે છે. આ પરિવર્તનથી આ 9 રાશિના જાતકોને મળી શકે છે પુષ્યથી સીધો લાભ. નંબર 1, મકર રાશિ. શનિદેવના નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ સાથે મકર રાશિના લોકોને અંગત અને વ્યાવસાયિક જીવનમાં મોટી સફળતા જોવા મળશે અને તમારી અધૂરી ઈચ્છાઓ પણ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં લોકો તેમના કામથી દરેકને પ્રભાવિત કરશે અને સહકર્મીઓ સાથે તમારા સંબંધો પણ મજબૂત રહેશે. આ રાશિના જાતકો જેઓ વિદેશમાં નોકરી કરે છે અથવા વિદેશમાં કામ કરે છે તેમને સારી સફળતા મળશે અને વિદેશ પ્રવાસ પર જવાની શક્યતાઓ પણ છે. ટ્રાન્ઝિટ સમયગાળા દરમિયાન વેપારીઓને સારો નફો મળશે અને તેઓ કોઈ પણ અન્ય વ્યવસાયમાં પણ રોકાણ કરી શકશે. આ સમયગાળા દરમિયાન તમે એકદમ ફિટ દેખાશો અને ઉચ્ચ ઉર્જાને કારણે આ શક્ય બનશે. વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. નંબર 2, વૃશ્ચિક રાશિ. પુષ્ય નક્ષત્રમાં સૂર્ય ભગવાનનો પ્રવેશ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે સૂર્ય ભગવાન તમારી કુંડળીના 9મા ભાવમાં ગોચર કરશે. તેથી આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે, સાથે જ તમારું પેન્ડિંગ કામ પણ પૂરું થશે. જો તમે કોઈ પ્રોપર્ટી અથવા શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ કાર્ય માટે આ સમય ઘણો સારો છે.
ઉપરાંત આ સમયે તમે દેશ વિદેશની યાત્રા કરી શકો છો. આ સમયે તમે પૈસા બચાવવામાં પણ સફળ રહેશો. નંબર 3 તુલા રાશિ. પુષ્ય નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે તુલા રાશિના જાતકો માટે આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે. તમે તમામ પ્રકારની લક્ઝરીનો પણ આનંદ માણશો અને પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર પણ મળી શકે છે, જેનાથી તમારા મન પરનો બોજ હળવો થઈ શકે છે. તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી થશે અને તમે ઊંચી ઉડાન ભરતા જોવા મળશો. તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં સારી પ્રગતિ થશે અને તમે તમારા વ્યવસાયમાં પ્રભુત્વ સ્થાપિત કરવામાં સફળ થશો. ગોચરના સમયગાળા દરમિયાન તમે આખા પરિવાર સાથે પ્રવાસ પર પણ જઈ શકો છો. નંબર 4 કન્યા રાશિ. સૂર્યના નક્ષત્રમાં પરિવર્તનને કારણે કન્યા રાશિના જાતકો સારી કમાણી કરી શકશે અને કોઈ પણ રોકાણથી સારો આર્થિક લાભ પણ મળશે. નક્ષત્રમાં પરિવર્તનની શુભ અસરને કારણે તમે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો જે સંપૂર્ણ રીતે સફળ થશે અને તમને દુશ્મનોથી પણ મુક્તિ મળશે. આ સમયગાળા દરમિયાન તમે તમારું પોતાનું ઘર પણ બનાવી શકો છો. નોકરી અને વ્યવસાયમાં તમને અપાર સફળતા મળશે અને તમારા માન સન્માનમાં પણ વધારો થશે. સંક્રમણના સમયગાળા દરમિયાન તમે પરિવારની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો. જો વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે તો તે આ સમયગાળા દરમિયાન સમાપ્ત થશે અને તેમાં અંતર પણ ઘટશે. નંબર 5 સિંહ રાશિ. પુષ્ય નક્ષત્રમાં સૂર્યનું સંક્રાંતિ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. વિદેશમાં વેપાર કરતા લોકોને ઘણો ફાયદો મળી શકે છે. જો તમારા પૈસા વિદેશમાં ફસાયેલા છે તો તમે તેને પરત મેળવી શકો છો. આ સાથે વ્યક્તિ વિદેશી વેપારમાંથી ખૂબ પૈસા કમાઈ શકે છે. સમાજમાં માન સન્માન વધશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જે વ્યક્તિ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહી છે તેઓ તેમાં સફળતા મેળવી શકે છે. કામના સંબંધમાં તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે. આમાં તમને ઘણો ફાયદો થવાનો છે. વેપારમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે કારણ કે હરીફો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. આ સાથે તમારા સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખજો. નંબર 6 મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે પુષ્ય નક્ષત્રમાં સૂર્ય ભગવાનનો પ્રવેશ શુભ સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન તમારી રાશિથી ધન ગૃહમાં જશે. તેથી આ સમયે તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળશે તેમજ કરિયરમાં અણધાર્યા લાભ મળવાની સંભાવના છે. આ દરમિયાન તમને તમારી નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે અને તમારા પૈસામાં પણ નોંધપાત્ર વધારો થશે. આ સમયે તમે નવા લોકો સાથે સંબંધો બનાવશો જેનો તમને ફાયદો થશે. તમારા ઘરનું વાતાવરણ શાંતિથી ભરેલું રહેશે. તમારા જીવનમાં પ્રગતિની તકો છે. આ સમયે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. નંબર 7 કર્ક રાશિ. પુષ્ય નક્ષત્રમાં સૂર્ય ભગવાનનો પ્રવેશ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન તમારી રાશિમાં જ સંક્રમણ કરશે. તેથી આ સમયે તમે સમાજમાં લોકપ્રિય થશો. તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે. આ સમયે ભાગ્યના કારણે તમને દરેક બાબતમાં સફળતા મળશે.
આ સમય દરમિયાન તમે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો જોશો. ઉપરાંત જેઓ પરિણીત છે તેઓનું આ સમયે લગ્ન જીવન અદ્ભુત રહેશે. તમારી મેનેજમેન્ટ ક્ષમતામાં સુધારો થશે અને તમારી નેતૃત્વની ગુણવત્તામાં વધારો થશે. ઉપરાંત અપરિણીત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. નંબર 8 વૃષભ રાશિ. આ રાશિના લોકો માટે સૂર્ય ભગવાન પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધુ રહેશે. કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમે નવી નોકરી મેળવવામાં સફળ થઈ શકો છો. આ સાથે તમે તમારી વર્તમાન નોકરીમાં સારો લાભ મેળવી શકો છો. તમારા કામની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે. તમે આઉટસોર્સિંગ અને મુસાફરી દ્વારા વ્યવસાયમાં ઘણો નફો કમાઈ શકો છો. સંબંધોના મામલામાં પણ આ સમયગાળો ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓથી હવે તમે છુટકારો મેળવી શકો છો. નંબર 9 મેષ રાશિ. સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ રાશિના ચોથા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભૌતિક સુખ પ્રાપ્ત થશે. તમે આરામદાયક જીવન જીવશો. આ સાથે જો કરિયરની વાત કરીએ તો તમારા ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આનાથી તમે સારું મૂલ્યાંકન મેળવી શકો છો. સહકર્મીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે. વેપારમાં પણ તમને સારો નફો મળશે. તમે વિચાર્યું હતું તેના કરતાં તમે માર્જિન દ્વારા વધુ પૈસા કમાઈ શકો છો. નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો તમે ઘણા પૈસા કમાવામાં સફળ થઈ શકો છો. આ સાથે તમે ભવિષ્ય માટે પણ બચત કરશો. સમાજમાં માન સન્માન વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે ઉર્જાથી ભરપૂર રહેશો. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.